હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું બળી। ખૂબ જ ટેસ્ટી એવી બળી બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે અત્યારે આપણે 2 ગ્લાસ દૂધ લીધેલું છે। આ દૂધ જે છે તે કાચું દૂધ લીધેલું છે। કાચું દૂધ એટલે કે જે ગાય કે ભેંસનું બચ્ચું આવ્યા પછીનું પહેલાં કે બીજા દિવસનું દૂધ હોય છે તે કાચું દૂધ કહેવાય છે। અને આ ફૂલ ફેટ દૂધ એટલે કે એકદમ પ્રોટીનથી ભરપૂર એવું દૂધ હોય છે। તો આમાંથી પનીર અને બળી એને ખૂબ જ ટેસ્ટી બને છે। જેના ઘરે ગાય કે ભેંસ હોય છે તે આવું બળી જરૂરથી બનાવતા હોય છે। તેને થોડું સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે અંદર 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। આ બળી ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે અને પ્રોટીનથી પણ ભરપૂર છે। તો તમારે પણ આ રીતે બળી બનાવી હોય તો અત્યારે તો ઘણા શહેરોમાં આ રીતે કાચું દૂધ પણ ડેરીમાં મળી જતું હોય છે। તો સરસ એવું આ મિક્સ થઈ ગયેલું છે અને આ રીતે તમે ખાંડ નાખીને પણ બનાવી શકો છો અને એમના એમ પણ બનાવી શકાય છે। અને સાથે તેને થોડું ફ્લેવરફુલ બનાવવા માટે આપણે 2 ઇલાયચીનો પાવડર બનાવી અને તૈયાર રાખેલો છે તો એ અંદર એડ કરી લઈશું અને ખૂબ જ ટેસ્ટી એવી આ બળી બનાવવાની શરૂઆત હવે આપણે કરી દીધેલી છે। તો હવે તેને આપણે એક ટ્રેમાં લઈ લઈશું। જો તમે આ રીતે ટ્રેમાં લો તો પણ ચાલે, ના હોય તો ડીશ કે થાળીમાં પણ લઈ શકાય। આ દૂધને હવે આ ટ્રેમાં અત્યારે આપણે લઈ લઈશું અને તેને સરસ એવું સ્ટીમ કરવાનું છે। એટલે કે સાથે જ આપણે ઇડલી કે ઢોકળાનું જે કુકર આવે છે તેને મેં પહેલેથી જ સ્ટીમ થવા મૂકી દીધેલું છે। તો તેની અંદર હવે આપણે આ પ્લેટને સ્ટીમ થવા મૂકી દઈશું। ખૂબ જ સરળ રીતે આ બળી બની અને તૈયાર થઈ જાય છે। તો તમે જુઓ કે આ રીતે સ્ટીમરમાં મૂકી અને હવે આપણે તેને 5 થી 7 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર જ થવા દઈશું કે જેથી કરીને આપણી બળી ફટાફટ એવી બની જાય। તો ઘણાનો પ્રોબ્લેમ હોય છે કે બળી બરાબર બનતી નથી, તેની સ્વીટનેસ બરાબર આવતી નથી કે પાણી છૂટું પડે છે ખાંડમાંથી। તો નહીં, આ રીતે બળી બનાવશો તો ચોક્કસથી એકદમ સરસ એવી બનશે અને દરેકને પસંદ પણ આવશે। તો તમે જો 5 થી 7 મિનિટ પછી સરસ એવી આ બળી સેટ થઈ અને તૈયાર થઈ ગયેલી છે। આપણે ચપ્પુની મદદથી તેને ચેક કરી લઈએ તો તમે જુઓ કે ખૂબ જ સરસ એવી તૈયાર થઈ ગઈ છે, કેમ કે આ ચપ્પુને પણ જે અડતી નથી। તો સરસ બની અને તૈયાર થયા બાદ હવે તેને આપણે 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ આપીશું। 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ આપ્યા પછી તેના આપણે પીસ પાડી લઈશું। તો ખૂબ જ સરસ એવી મીઠાઈ જેવું જ લાગે અને જેને ખૂબ જ સરસ જો ભાવે ને તો જેને પણ ભાવતી હોય ને એ તો બળી તો લગભગ કોઈ એવું જ હોય કે ના ભાવે, દરેકને આ બળી ભાવતી જ હોય છે। તો સરસ એવી અત્યારે બળી બની અને તૈયાર થઈ ગઈ છે। હવે એના આપણે પીસ પણ પાડી લીધેલા છે। હવે તમને હું ચેક કરીને બતાવી દઉં કે એકદમ સરસ એવી બળી આપણી બની અને તૈયાર થઈ ગઈ છે। તેની અંદર તમે જુઓ કે પાણી પણ બિલકુલ રહ્યું નથી અને એકદમ સરસ એવા તેના પીસ પણ નીકળીને તૈયાર થઈ ગયેલા છે। સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો। અને આવા જ નવા વિડીયો સાથે આપણે રેગ્યુલર મળતા રહીશું। તો મારી ચેનલને જો અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો આપણને સાથે મળી અને બનાવતા રહીએ અને જોતા રહીએ। તો અત્યાર સુધી જો મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય ને તો તેને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો કે જેથી કરીને અમને પણ આવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે। તમે જો એકદમ સ્મૂથ અને સ્પંચી એવી સોફ્ટ આપણી બળી બની અને તૈયાર થઈ ગયેલી છે। જે ઉપર જે દેખાઈ રહે છે તે ઇલાયચીનો જે આપણે પાવડર કરીને નાખીએ તો એ છે, એટલે કે તેને અલગથી કંઈ નાખીને ડેકોરેટ કરવાની પણ જરૂર નથી અને એકદમ સોફ્ટ એવી બળી બની અને તૈયાર થઈ ગઈ છે। આવી સરસ મજાની બળી જો ઘરે જ મળી જાય ને તો ખાવાની તો મજા જ આવી જાય। તો મારા વિડીયો તમને ગમે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો। અને આવી બળી અત્યારે બજારોમાં પણ તૈયાર મળતી હોય છે, પણ એ હવે અલગ રીતે બધા બનાવતા હોય છે, કાચા દૂધ વગર પણ બનાવતા હોય છે। પણ અત્યારે આપણે જે બનાવી છે એ કાચા દૂધમાંથી ફૂલ ફેટ એવી બળી બનાવી અને તૈયાર કરેલી છે। આ બળીને ઘણી જગ્યાએ ખારવાસ પણ કહેતા હોય છે।
તો આવું સરસ એવું ખારવાસ એટલે કે બળી તમે પણ ચોક્કસથી બનાવો અને તમારા ફેમિલી મેમ્બરને પણ પીરસો. બાય બાય.